બહુ એટલે બહુ માનતા હોય આવે છે અને મારી ઉપર મંદિરે બહુ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજના અમારા નવા બ્લોગની સાથે બન્યા રહેજો, કેમ કે આજે સવાર દિવસનો વરસાદ પણ બહુ સારો છે અને સવારના વાગી ગયા છે 9 અને આજે કામે જવાનું બહુ મોડું થઈ ગયું છે મારે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે પણ બધા મજામાં છીએ, તમે પણ મજામાં જ હશો. સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. આજ તો હવારમાં વરસાદ સારો પડી ગયો. વરસાદ છે અમારે આજ. અને સવારમાં તો આમ પવન જેવું લાગતું હતું. સવાર ઉઠી ને 5:30-6 વાગે ત્યારે તો પવન જ હતો, પણ 7, 7:30, 8 વાગે ને ત્યાં વરસાદ એક ધારો શરૂ હતો. અડધી કલાક વરસાદ વીરવો, સારો વરસાદ આવ્યો. તમે તો ઉતા થતા એ તો મને તો ખ્યાલ ન હોય ને. તમારા કામે જવાનું મોડું થઈ ગયું થોડું. અને આજે મારે ભાઈ કામે જવાનું આજ મોડું થઈ ગયું. તો હવે મારા મમ્મીને જય શ્રી કૃષ્ણ, જય માતાજી કહેતા જઈએ. હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે કેમ છો? મજામાં? અમે બધા મજામાં છીએ. જો સવારમાં નાસ્તા પાણી કરી લીધા છીએ. હવે સૌનું કામ લઈ લીધું છે. અમે સાડી બનાવીએ છીએ. બસ આવું કામ કરીએ રોજની માટે. સાડીનું કામ હોય, સાડી કર્યા કરીએ છીએ. તો આપણે આવી જશે ઘરે અને હવે આજે છે મંગળવાર અને ફરાળ કરવા બેસી જઈએ. તો જોઈએ હવે ફરાળમાં શું છે. તો ફરાળમાં કેમ કે આજ મારા મમ્મીને મંગળવાર છે. શું છે આજે ફરાળમાં? ફરાળમાં જો સૂકી ભાજી છે, રાળિયો સેવડો છે, પછી દાણા તળેલા છે. ને અમારે મંગળવાર છે, મારે ને ભદ્રેશ ને બે માણ દીકરાને મંગળવાર છે ને ફરાળ કરી છે. મોગલમાંના મંગળવાર રહી છે ને આલો બધા ફરાળ કરવા. જય માં મોગલમાં. અને સિંગ છે ને ફેનિલ હાટું અને અર્જુનતા હાટું પરોઠા કર્યા છે. એ નાસ્તામાં પરોઠા લઈ ગયા છે. અને પપ્પા હાટું છે બટેકાનું શાક રસાવાળું. અને આપણે મા દીકરાને છે ફરાળ. આજ નથી ફરી ફરી ગયો ને આજ કાંગઈ નથી ફરી. ટાઈમ નથી મળ્યો. આવી રીતે કામ કરવાનું. અમારા ફેમિલી મેમ્બર છે ને. આવી રીતે હોય અમારા પ્રોસેસ શીખલાની. તો તમે જોઈ શકો છો અહીં અમારા મમ્મી થાળીનો શણગાર કરે છે. અત્યંત પણ તે મારા મમ્મી કંકુ આખા થાળીમાં ચોપડે છે ને વચમાં ગણપતિ દાદા. એટલે મસ્ત ને સીન હાલે છે. થોડાક કંકુ ખેટું એટલે લઈ લો પછી એકાદી તો. જો જે થોડું કેવું કંકુ ઘેટું મારા મમ્મી જો લઈ છે ડબ્બી કંકુની. તમે જોવો બીજી કંકુની ડબ્બી આવી ગઈ. બીજી કંકુની ડબ્બી ત્યાં આવી ગઈ. જોઈ શકો છો અત્યંત હાથમાં છે.
આવી ગયા છે ઘરે હવે અને જોઈએ. અને રસોઈમાં જો કેમ કે અત્યારે રોજે સાંજે ચા ખાવાનું હોય, દૂધ ખાતો નથી, અને રોટલા બની ગયા છે. અને ઓહો, આ તો મારું ફેવરિટ છે, રીંગણાનું શાક અને તળેલા મરચાં. વાહ, મારું ફેવરિટ શાક છે. તો મારા મમ્મી બનાવે છે ચા. આ છે અમારા વાવેરિયા બાપા. અમે જો શ્રીફળ વધેરા એ વાવેરિયા બાપાનું સાઉન્ડમાં અમારા કુળદેવીમાં છે. અને વાવેરિયા બાપા અમારા વાવેરા બેઠા છે. વાવેરા અમારું ગામ છે, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. અમે કીધું તમારા વાવેરિયા બાપાનો પરિચય નહોતો કરે. વાવેરિયા બાપા અમે સાક્ષાત છે. બહુ એટલે બહુ માનતા હોય આવે છે. અને વાવેરિયા મંદિર બહુ સારું છે વાવેરામાં. અમે પણ વાવેરિયા બાપાને માનીએ છીએ. અને વાવેરિયા બાપાની જે ઈ બેઠા છે એની ઉપર આપણે રાપડી કહેવાય ને, રાપડી છે. એટલે ઈ એક આપણે નાગદાદા જ છે. અમે એના ચાંદીના નાગ છે, કોઈ આમ બસ નાગ તરીકે જ તે ઓળખાય છે. એટલે ઈ વાવેરિયા બાપા વાવેરા ગામ. અને મારા સસરા દર વર્ષે કોઈ વસ્તુ ન રહે, એક પાશમ રે અને એક આપણે નાગ બાપાની જે આવે ને પાશમ રે, ઈ રે જ તેને તલવટ થાય અમારે વાવેરિયા બાપાને. અમે ફરતા નાગને તલવેટ જવાડીએ અને માન્યતા સારી છે એમ વાવેરિયા બાપાને. વાવેરિયા બાપાનું ખાસ બહુ છે. એ તરીકે અમે જો વાવેરા જાવું દિવાળીએ તો તમને ફૂલ બ્લોગ બનાવીને બતાવશું. આ હતો અમારા વાવરિયા દાદાનો પરિચય. અને એક હાસુ મેન એનું ઈ હતું, મંદિરમાં ખાસિયત એની સાચી છે. આજે એનું ત્યાં બોર્ડ મારેલું છે, દાદા ખાસરની જાન નીકળી હતી અમારા વાવેરા બાજુથી. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એ મંદિર ઉપર ચડી અને જોયું હતું કે દાદા ખાસરની જાન ક્યાં પહોંચી છે. આ એની ખાસ બહુ પ્રખ્યાત એની ખાસિયત છે. હજી એનો ઇતિહાસ ત્યાં લખેલો છે. હવે અમે વાવેરા જાહું ત્યારે તમને બતાવશું એનો ઇતિહાસ. સ્વામિનારાયણ ભગવાનનો હતન ઇતિહાસ છે એમાં. કમેન્ટમાં લખી નાખજો જય વાવેરિયા બાપા. તો આજનો બ્લોગ અહીંયા સુધી જ. બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.